ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પઠાર ગામે શેરડીના પાકને આગ ચાંપતા ભારે નુકસાન. અજાણ્યા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પઠાર ગામે રહેતા વિક્રમસિંહ રવિન્દ્રસિંહ નામના ખેડૂતની શેરડીનો ઊભો પાક અજાણ્યા તત્વો દ્વારા સળગાવી દેવામાં આવતા ભારે નુકસાન થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ખેડૂત વર્ગમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ બાબતે પીડિત ખેડૂત દ્વારા વાલિયા પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને દોષિત તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિક્રમસિંહ રવિન્દ્રસિંહ પત્રકાર તરીકે પણ કાર્યરત છે અને અગાઉ પણ તેમની ખેતીને વારંવાર નિશાન બનાવી નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ ઘટનાને માત્ર અકસ્માત નહીં પરંતુ સુનિયોજિત કૃત્ય તરીકે જોવામાં આવી રહી છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે બુટલેગરો તેમજ ભૂમાફિયા સંબંધિત સમાચાર પ્રસિદ્ધ કરવા બાબતે રાખવામાં આવેલી રીસના કારણે લુખ્ખા અને સમાજ વિરોધી તત્વો દ્વારા ખેડૂત પત્રકારને હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના એક પત્રકાર ઉપર પણ થોડા દિવસ અગાઉ ભૂમાફિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આવા બનાવો બાદ હવે ફરી એક પત્રકાર અને ખેડૂતની ખેતીને આગ ચાંપતા કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી આવા સમાજ વિરોધી તત્વોને ઓળખી કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખેડૂત સંગઠનો તેમજ પત્રકાર મંડળોએ પણ ઘટનાની કડક નિંદા કરી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર આ ગંભીર ઘટનાને કેટલી ગંભીરતાથી લઈને દોષિતોને ઝડપી ન્યાય અપાવે છે કે નહીં તે જોવું રહ્યું. નમસ્કાર, હું રાકેશ દેશમુખ. હું ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પઠાર ગામ ખાતે હું મારા ફેમિલી સાથે રહું છું અને પત્રકારત્વ સાથે સંકળાયેલો છું અને વડીલો પાર્જિત ખેતીની જમીન છે. ખેતીની જમીનમાં ધારીખેડા સુગરનું ગત વર્ષ 25-26ના લગભગ 5 એકર શેરડીનું વાવેતર કરેલ હતું અને એ વાવેતરને ગત તારીખ 3/2/2026ના રોજ રાતના સુમારે સળગાવી દેવામાં આવેલ છે. તો અસામાજિક તત્વો દ્વારા આ નુકસાન પહોંચાડવામાં આવે છે. તો હું પ્રશાસનને એ કહેવા માંગીશ કે આ અસામાજિક તત્વો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ વસ્તુ મારા જોડે થાય છે. ગયા વર્ષે પણ શેરડીના પાકને સળગાવી દેવામાં આવેલ હતો. તો પ્રશાસનને કહીશ કે યોગ્ય કાર્યવાહી કરે અને આ દર વર્ષે જે બને છે એ ઘટના મારા સાથે નહીં બને એવી હું પ્રશાસનને અપીલ કરું છું.